નાગરિકો પોતાના ભવિષ્યની સુરક્ષા માટે બેંક પર વિશ્વાસ કરે છે, પરંતુ જો એ જ બેંકની અંદરથી તેમના ખૂન પસીનાની કમાણી લૂંટાય તો વિશ્વાસની ઇમારત કઈ રીતે ટકી શકે? ભાવનગરમાં સામે આવેલી એક ચોંકાવનારી ઘટનાએ સહકારી બેન્કિંગ વ્યવસ્થાને ઝટકો આપ્યો છે, જ્યાં ખાતાધારકોના પૈસા સીધા જ બેંકના કર્મચારીના ખાતામાં જવા લાગ્યા અને સિસ્ટમમાં ખોટી એન્ટ્રીઓ કરીને કરોડોની ઉચપાત કરવામાં આવી. આવો સમગ્ર મામલા વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર જિલ્લા સહકારી બેંકની જલાલપુર શાખામાં બ્રાન્ચ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા આનંદકુમાર સગરે પોતાના ખાતા સહિત કુલ 51 ખાતાઓમાં ચેડા કરીને અંદાજે 2,14,99,000 રૂપિયાની ઉચપાત કરી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. તપાસ મુજબ ખાતાધારકોના પૈસા તેમના ખાતામાંથી ઉપાડી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને સિસ્ટમમાં ખોટી એન્ટ્રીઓ કરીને આ ગેરરીતિ લાંબા સમય સુધી છુપાવવામાં આવી. મામલો બહાર આવતા જ બેંકે તેમને ફરજ પરથી હટાવી કમિટી બેસાડી, પરંતુ નોટિસ મળ્યા બાદ તેઓ ફરાર થઈ ગયા. આ સમગ્ર પ્રકરણમાં એક વધુ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમના તમામ ખાતા અને લોકરો બેંક દ્વારા સીલ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમની પત્ની જાગૃતિબેન એક બેંકમાં પહોંચ્યા અને પોતાના પિતાએ આપેલા દાગીનાની પોટલી સીલ લોકરમાંથી કાઢવાની માંગ કરી. બેંક દ્વારા મનાઈ થતાં તેમણે આત્મહત્યા કરવાની ધમકી આપી બેંકના ડાયરેક્ટર સામે અરજી કરી હતી. આ ઘટનાએ સંદેહ ઊભો કર્યો છે કે આ છેતરપિંડીમાં જાગૃતિબેનની પણ સંડોવણી છે કે નહીં. બેંકના બ્રાન્ચ મેનેજરે સમગ્ર મામલે ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે અને કરોડોની ઉચપાત પાછળનું નેટવર્ક, ખોટી એન્ટ્રીઓની પદ્ધતિ અને સંભવિત સાગરીતોની તપાસ હાથ ધરી છે. આ ઘટના માત્ર એક વ્યક્તિની ગેરરીતિ નથી, પરંતુ સહકારી બેન્કિંગ સિસ્ટમની સુરક્ષા, ઓડિટ અને આંતરિક નિયંત્રણ પર પણ ગંભીર સવાલ ઊભા કરે છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બેંકની અંદરથી જ નાગરિકોના પૈસા સુરક્ષિત ન રહે તો લોકો વિશ્વાસ ક્યાં મૂકે? શું સહકારી બેંકોમાં ઓડિટની દેખરેખ પૂરતી છે કે નહીં? અને જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે નહીં? તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.